હવે આપણે અશોકભાઈ આખ્યાનનો કાર્યક્રમ આગળનો શરૂ કરીશું. જોરદાર જય ઘોષ કરીએ. બોલો મૈયા માત કી તપસો વિજય. બોલો મૈયા માત કી. હજી બરોબર નહીં એટલે બધા પાવરમાં આવી જાઓ પાછા જેમ હતા એમ. બોલો મૈયા માત કી. બોલ ખોડિયાર માત કી. બોલ અંબે માત કી. હેલો 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 ઓ મહારાજ પાછા મહારાજ બાવરીઓમ જે બેસી જાગું મહારાજ આ જોન ગોમના ગોદરા આવી છે. હું તો આવી ગયો તો ટાઈમ હે વય હમણ હો નાનું મારું જાજર રે. હે હમણ હો નાનું મારું જાજર રે. હે તો ઢોલે રમતા કોયું મારું જાજર રે. હે તો ઢોલે રમતા કોયું મારું જાજર રે. હે વય હમણ હો નાનું મારું જાજર રે.
ના કહેવાય, હારી કહેવાય. તો હારી હોય તો હારી ન તો ઢાઢરી કેવી પડે. કોક હારું ભો કાકામાં બધા વેવાઈ ફરી વાસી ટોટિયા ભાજી નો છે. એ ગોરને ઉપડા જેવા કોણ ગોર ચટપટિયા. એ ગોળના ભૂખડા જેવા કોણ ગોળ ચટપટિયા. એ ગોળના ડુંગળી જેવા ડોળા ગોળ ચટપટિયા. એ ગોળના નળિયો જેવો નાગ ગોળ ચટપટિયા. એવી વઈ કોરો ગડો ભરી લાય ધરતી ભરી. દેવઈ ગોળો ગડો ભરી લાય તરસે મરીએ છીએ. દેવઈ ગોળો ગડો ભરી લાય તરસે મરીએ છીએ. દેવઈ દેવણયા ડોળા બેલા તરસે મરીએ છીએ. દેવઈ ગોળો ગડો ભરી લાય તરસે મરીએ છીએ. મારો અવતારો તો એમ કરો તમારું ઉતારો પેલા ભોયરામાં રાખો. પહેરામ ગાડલો પાથર્યો. ગાંડલો એ પાથરો હોમો એસી બધો ફૂલ ચાલુ. કે આવડો મોટો એસી લાવો તમે. એરે એસીમાં ઠંડુ વાયરો તે હમણાં ડોકડી પોકડી વાતો કરતા હતા, ભાઈ એસી પેસી બધું લાવો. તારો તો જોવા લોન લઈને લાયા તું તારું કર કીધી. ડોહા હા કામ કૂતરાઓ પસાવ. ના હા તો પસાડો ઉતરાવો. અલગ અલગ થેલી રાખો. થેલીઓ લઈ લે બધા. અને પાછી નેતર બે જે ઉપર ના બે ત્યાં હોય બી આવું ઓ નેતર બે કર પણ આવો એવો ગાડલો એવો તો પાથર્યો અસર ચટાઈ તો પથરાઈ છે એવું તાન હું એ તારો બાપ નો ટંક વળી ગયો. એ તો વેવાઈ બીજો હાલ. આયો વાયરાનો ઝોલો, ફૂટ્યો વેવાઈનો ડોળો. નદીના કિનાર વેવાઈ ટોટિયા ઓલાર. ટોટિયા ઉલાડ્યો કે ધોતિયો હતું તમારે શું જોવાનું આવે છે? જોન લઈને આયા ફટોણો તો ગઈએ જ કીધા. સોયયો બાન સોયયો બલી, હે મારો બસો વિદેશું જાય ગાડી અરે સોયાયો મન સોયાયો બલી, હે મારા બસો વિદેશો થાય આડે જાઓ ઘણા. અરે મારો યમર રે
સજાયો ગલે હે મારા બસો વિદેશો થાય જાડે જાયો ગળા અરે મારો યમર રે જોનો દાદળ ડોળી સુરવીના સાપર કે મારા ધોનૈયા મોટી ના ધોય રાણી ના અમારો યમર રે જોનો અરે નાતણો ડોલી સુરવન સાબરા હે મારા જોને કોટીના તોય જાડે જાઓ ગળા અરે મારો યમર રે જોનો કે મારા ધોનૈયા પૂજા કે ભોય રાણી ના અમારો યમર રે જોનો અલ્યા ભોજન જોવી સુરવન સાબરા હે મારા જોને આ ભોજન જોય જાડે જાઓ ગળા અરે મારો યમર રે જોનો હે મારો યમર રે જોનો એ ડોશી આ ઓકળા ફોકળા શીખે હું ગોઈ તું કેમ ના ગમી? કોક હારું ગાકે હારું કહું એક કોમ કર પેલું તું ગાતી હતી લીલી તુવર હુકી તુવર વડવા એનું થવા દે આ વિહાર ચોકડી હે તે જે જગ્યાએ જવું એ ખબર નહીં પડો ના કોમનો સરપંચ છું તું તાર થવા દે મારી જવાબદારી આ તો કહું તાણ થવા દે લીલે તો વેર ઓકે તો વેર લીલે તો વેર ઓકે તો વેર એના મોજા પારારે મીરો માલવા લીલે તુવેર હોકે તુવેર લીલે તુવેર હોકે તુવેર એના બોડા બરારે વિશ્વવીરો માલવાળા લીલે તો વેર ઓકે તો વેર લીલે તો વેર ઓકે તો વેર એના મોજા પારારે મીરો માલવા લીલે તુવેર હોકે તુવેર લીલે તુવેર હોકે તુવેર એના બોડા બરારે વિશ્વવીરો માલવાળા વિહાર કોમની રોડ્યો પોસ વિહાર કોમની રોડ્યો પોસ ઓમાવાળા જીવારી મીરો માલવા આ વિહાર ગોમને રોડ્યો કુશ વિહાર ગોમને રોડ્યો કુશ સોમાવાળા ચિવારે વિશ્વવીરો માલવાળા હાથે ઘડિયાળ ફૂટે દોરા હાથે ઘડિયાળ ફૂટે દોરા ઘડીમાં પર એવારી મીરો માલવાળા હાથે ઘડિયાળ કૂટે દોરા હાથે ઘડિયાળ કૂટે દોરા ઘડીમાં પર એવારે વિશ્વવીરો માલવાળા આ વિશ્વવીરો માલવાળા કાળી કાળી વાદળી મોવી મને ચાલી નીચેની દુનિયા જોયા કરી અરે કાળી કાળી વાદળી મારી મન ચાલે નીચેની દુનિયા જોયા કરે પડેલા ચંપો ગઈ ઘડિયાળ મોદી
નહીં ચડ્યું ને આ માં લશ્કરીઓનો ટાઈમ ચડ્યો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं ગુરુવે દેવ સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ શક્તિર્વેણ સંસ્થિતા નમસ્તસ્यै નમસ્તસ્यै નમો નમઃ. કન્યાના મામા પધરાવો સાવધાન. કન્યાના મામા તરીકે કીર્તિભાઈ, રંજનબેન, દિનેશભાઈ, શીતલબેન, સોમાભાઈ, કમળાબેન, રમેશભાઈ, તારાબેન, મહેશભાઈ, કૈલાસબેન અને પૂનાભાઈ. હા, મામા ને મામીઓ. જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો, 27 ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે. એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં માની લો તોડી નાખ્યો રસ્તો. RCCનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી અને આપણે એને બનાવી દીધું માની લો અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રચ્યા. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ, એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર પછી પીપળા આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે. બધા ઝડપથી સ્ટેજ ઉપર આવી જવા ખાસ નમ્ર વિનંતી છે. કારણ કે આ તો સાહેબ શકુબાઈનું મામેરું ભરાતું હોય અને શકુબાઈના મામેરાનો લાવો અનેરો લાવો કહેવાય. કારણ કે જેને ભાણી હોય તો મામા બની શકાય સાહેબ, ભાણી ના હોય તો મામા શું બની શકાય. એટલે આજે તાળીઓના ગળગળાટથી બધાએ મામા અને મામીઓને વધાવી લઈએ અને બધાએ મામા હોશેથી આવતા હોય ત્યારે
મોજીલા મોમાં મારા મોજીલા મોમાં રે 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 એ મોજીલા મોમાં મારા મોજીલા મોમાં રે મોજીલા મોમાં મારા મોજીલા મોમાં રે મોજીલા મોમાં મારા મોજીલા મોમાં રે મોજે કરાવે મારા મોજીલા મોમાં રે એ મોમેરો લાવે મોમેરો લાવે રે મોજીલા મોમાં મારા મોમેરો લાવે રે મોમેરો લાવે રે મોમેરો લાવે રે મોજીલા મોમાં મારા મોમેરો લાવે રે એ ગાડીઓ લાવે ગાડીઓ લાવે રે ઘોડે હાટુ રે ગાડીઓ લાવે રે ગાડીઓ લાવે રે ગાડીઓ લાવે રે ઘોડી હાટુ રે મોમાં ગાડીઓ લાવે એ મોજીલા મોમાં મારા મોજીલા મોમાં રે મોજીલા મોમાં મારા મોજીલા મોમાં રે મોજીલા મોમાં મારા મોજીલા મોમાં રે મોજે કરાવે મારા મોજીલા મોમાં રે અરે ગોસારે કુંડનો મારે કમાળ ગડાવો રે સારે કોડનો માર કમાડ ગડાવો રે અરે કમાળે કમાળે
અરે મોગો રે મોમેરો મારા રમેશ મોલાયા રે અરે ધીરે ચડિયા તો માર તારા મોમી લાયો રે અરે મોગો રે મોમેરો મારા ગયા મોલાયા રે અરે ધીરે બોલેરો મારા મહેશ મોલાયા રે અરે ધીરે ચડિયા તો માર કૈલાસ મોમી લાયો રે અરે ધીરે બોલેરો માર સુનિલ મોલાયા રે અરે ધીરે ચડિયા તો માર રતી મોલાયા રે અરે મોગો રે મોમેરો માર નયના મોમી લાયો રે એ મોગો રે મોમેરો માર ગયા ગોમતી લાયો રે એ મોગો રે મોમેરો માર વિહાર ગોમતી આયો રે માર વિહાર ગોમતી આયો રે ગંગા સિંધુ સરસ્વતી જયમુના ગોદાવરી જ નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા વિદ્રાવતી વેદિકા પૂર્ણા પૂર્વજલે સમુદ્ર સરિતા ખ્યાતા ગયા ગાંડકે વરકન્યા વરકન્યાના માતા પિતા મદળ ભલ કાળી કંઠી નાણા ગોથડે સમય ભરતે ગુલાબી પકડી લાવો સ્પીચ સારી યાર બધા ગીતો ફર્સ્ટ ક્લાસ ગયા છોકરો સ્પીચ સારી બોલો ઉમૈયા જોરદાર જય ઘોષ કરો બોલો ઉમૈયા હા આપ સર્વે ભાઈ મજા આવે છે ને બધા આવે છે ને હાથ ઊંચો કરો કે મજા આવે છે હા સરસ ચલો આપ સર્વે સુંદર મજાનું આખ્યાન અહીંયા નિહાળી રહ્યા છો સંત શકુબાઈ આખ્યાન એક સત્ય ઘટના ઉપર આધારિત કે જેમ નરસિંહ મહેતા થઈ ગયા મીરાબાઈ થઈ ગયા એવા જ આ શકુબાઈ મહારાષ્ટ્રના ઘાટ નામના ગામે આ બીના બની ગયેલી છે અને શકુબાઈને
નાનપણથી એમના પિતાએ એવા ભક્તિમાં તરબોળ કરેલા ને, અને નાનપણમાં જેમના માતૃશ્રી પોતાના દેહનો ત્યાગ કરી અને શકુબાઈને એમના પિતાજીએ જ મોટા કરેલા અને ભક્તિમાં એટલા રસબોળ કરેલા ને, સાસરિયામાં જઈને એમને ભક્તિ કરવા મળતી નથી, છતાં પણ આ શકુબાઈ ભક્તિમાં અડગ રહીને ભગવાન કાળિયા ઠાકરનું નામ એક મિનિટ વાર પણ અળગું કરતી નથી. આ શકુબાઈ અહીંયા તમને જોવા મળશે. બધું જ્ઞાન સાથે ગમત, એવું સુંદર મજાનું આખ્યાન આપ સર્વે નિહાળી રહ્યા છો. કદાચ તમને બધાને લાગ્યું હોય કે આ બધા કલાકારો કોઈ નાટક કંપની વાળા હશે ભાઈ, પણ ના, અમે તમારા જ બધાના સગાવાલા પાટીદાર સમાજમાંથી આવીએ છીએ ને મા ઉમિયાના કુળદીપકો છીએ. કોસા ગામના આ મહાકાળી ભક્ત મંડળ. આ આખ્યાન બહુ જૂનું છે. અમારા વડવાઓ પણ ભજવતા, અમારા દાદાઓ પણ ભજવતા, અને ખબર નહીં અમને પણ કે મા ઉમાની એવી કૃપા છે, મા સરસ્વતીની એવી કૃપા છે કે કંઈક કરવું પડતું નથી સાહેબ. અમે બોલીએ, અમને કશી ખબર હોય નહીં. હાલ જે નીકળે એને એના પ્રતાપે જ નીકળે. અમે ક્યાંય શીખવા જવાનું કે એવું કાંઈ નથી, પણ એક ધર્મની ધજા લહેરાવવા માટે નીકળ્યા છીએ કે આપણા બાળકો, આપણા યુવા પેઢીને, આપણા યુવાનોને ખબર પડે કે આપણા આખ્યાનો આવા હતા, આપણા ભજનો આવા હતા, આપણા સંતો આવા હતા, આપણા સંસ્કારો ભૂલી ન જાય. એના માટે એક આ ધર્મની ધજા લઈને નીકળ્યા છીએ. અને એમાંથી જે કંઈ પણ આવક આવે છે એ સારા કાર્યની અંદર, જેવા કે કોઈ વૃદ્ધાશ્રમ હોય, કોઈ અનાથ બાળકોનો આશ્રમ હોય, કોઈ પંખીઓને દાણાની જરૂર હોય, ચબૂતરાની અંદર કોઈ ગાયોને ઘાસ પૂળાની જરૂર હોય, આવી આવી જગ્યાએ અમે દાન આપીએ છીએ. અમને લાગે કે આ સંસ્થાની અંદર દાન આપવા જેવું છે, ત્યાં આગળ અમે દાન આપીએ છીએ. બાકી આ બધા જ કલાકારો પોતપોતાના ધંધા રોજગાર સાથે જોડાયેલા છે. દિવસે ભલે અહીંયાથી 4 વાગે જાય, પણ સવારે 6-7 વાગે ઊભા થઈને બધા પોતપોતાની નોકરી જવાનું તો નોકરી, ધંધો કરવાનો તો ધંધો કરી જાય. પણ માં ભગવતીની એવી કૃપા છે કે આ સળંગ 5મો દિવસ છે. આજે આ 5મી નાઈટ તમારા વિહાર ગામમાં છે. અમે કોઈ દિવસ બીમાર પડ્યા હોય એવું કદી બન્યું નથી, આજ સુધીનો દાખલો છે સાહેબ. આના આ સ્ફૂર્તિ સવારે તમને જોવા મળે, આના આજ પાવર તમને સવારે જોવા મળે. અને રાતે પ્રોગ્રામ હોય અને આવી પબ્લિક હોય, આટલું માણસ હોય, આટલા મા ઉમિયાના ઉપાસકો બેઠા હોય, એમને જોઈને અમારો થાક ઉતરી જાય સાહેબ, અમારો ઉજાગરો મટી જાય. કારણ કે આ તો મા ભગવતીની કૃપા છે એની. એમાંથી જે કંઈ પણ આવક આવે છે આ શકુબાઈના કન્યાદાનમાં, એવા ધર્મના કાર્યોમાં વપરાય છે. ઊંઝા અને સિંહ વચ્ચે સચિદાનંદ મહારાજનો આશ્રમ છે. એ આશ્રમની અંદર ₹51,000નું દાન અમે આ શકુબાઈ મંડળે આપેલું. નાનીવાડા જોડે જે આશ્રમ ચાલે છે મંદબુદ્ધિના બાળકોનો, ત્યાં આગળ જે મંદબુદ્ધિના બાળકો હોય, બાળકોને મગજ ચાલતા ના હોય એવા બાળકોને 12 મહિનાનું અનાજનો જે પુરવઠો હોય એ અમારા મંડળ તરફથી આપેલો છે. સિદ્ધપુર મુક્તિધામમાં પણ જે પાછળના ભાગમાં જે ભોજનાલય બનેલું છે એમાં ₹51,000નું દાન અમે ત્યાં આપેલું છે. આવા ઘણા બધા દાન અમે આપેલા છે. પણ હમણાં જ એક અમારા કાંસા ગામે એક લગ્નનો હોલ બનાવ્યો છે સાહેબ. કારણ કે દરેકની દિવાળી સરખી હોતી નથી. ગામની અંદર દરેક પરિવાર સરખા નથી હોતા સાહેબ. કોઈ ગરીબ હોય, કોઈ અમીર પણ હોય. અમીર હોય એની દિવાળી સારી થાય, અને ગરીબ હોય એના છોકરા વડા પણ ના ભાડે, પૂરી પણ ના ભાડે, મીઠાઈ તો શું વાત કરો એને. કોઈ ગરીબ બાપ હોય એની દીકરીના લગ્ન લેવાના હોય તો એને વિચાર કરવો પડે, કાલ સવારે મારી દીકરીના લગ્ન આવીને ઉભા રહેશે, મારી દીકરીનું હું પૈસા ક્યાંથી લાવીશ, એની વ્યવસ્થા ક્યાંથી કરીશ. તો એના માટે થઈને અમારા કાંસા ગામે ₹11 લાખનું દાન એ લગ્નના હોલની અંદર આપ્યું છે આ શકુબાઈ મંડળે. અને 11 લાખના દાનની અંદર એ દીકરીને ફક્ત ₹3500 આપવાના, એ દીકરીના લગ્ન થઈ જાય. ₹3500
ચોરીથી માંડી ગાડલાથી માંડી મહેમાનોની આગતા સ્વાગતા કરવાની તમામ ઉપલબ્ધ સગવડ ફક્ત 3500 રૂપિયામાં દીકરીના લગ્ન થઈ જાય એવી સુંદર મજાની સુવિધા કરી છે. આવી જગ્યાએ અમે દાન આપીએ છીએ સાહેબ. તો આજે આ વિહાર ગામની અંદર અમારા મંડળનો કોઈ સભ્ય નહીં, પણ તમારા ગામની દીકરી સમજી અને તમારે કન્યાદાન કરવાનું છે. મારા બાપ આજે મન મૂકીને વરસી જાઓ, મારી ઉમિયા રાજના રેડ થઈ જાય. આજે આ મંગળના ફેરા અહીંયા શરૂ થાય ત્યારે અમારા મંડળના મિત્રો તમારી સમક્ષ આવશે. તમને જે કંઈ પણ મળે, ફૂલ નહીં તો ફૂલની પોકળી, એમ નહીં કહેતો કે તમે 10,000 રૂપિયા મને આપી દો કે લાખ રૂપિયા મને આપી દો. અમારે નથી જોઈતા સાહેબ, બધા જ સુખી ઘરના છે, પણ અમને મજા આવે છે, અમને આનંદ આવે છે. અનેક ધર્મની ધજા લહેરાવવા માટે નીકળ્યા છીએ સાહેબ. તમને મોજ આવે 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 50,000 રૂપિયા હશે ને તો અમારે ઘરે નથી લઈ જવાના સાહેબ. આ જે જગ્યાએ અમે દાન આપીશું તે જગ્યાએ તમારું દાન બોલાશે ને અમારી કલા બોલાશે. એટલે હવે વધારે સમય નથી લેતો, પણ અહીંયા મંગળ વર્તાય શકુબાઈના ત્યારે અમારા મંડળના મિત્રો તમારી સમક્ષ આવશે. તમને જે કંઈ પણ મળે, ફૂલ નહીં તો ફૂલની પોખડી આપવા ખાસ નમ્ર અપીલ કરું છું. અને હા, એ હા, કોઈ ઘરે જતા નહીં હોય ને પસ્તાવો થશે ભાઈ. પાછળથી કોઈક હાલવાનું છે બધું. હું હાલવાનું એ જાહેરાત નહીં કરું હાલ. આ ગિફ્ટ હાલવાની છે, પણ શું હાલવાનું નથી કેવું સાહેબ. જોડ્યું ને બેહું થોડી વાર તમે બતાવો તો આમાં શું પાછું કે સારું એવું નહીં હોય. હા, નાસ્તો પણ આપવામાં આવશે, એટલે બધા શાંતિથી કાર્યક્રમ નિહાળો. બરાબર? હા, લગ્ન બાદ નાસ્તો આપી દેજો. બરાબર? હવે આગળનો કાર્યક્રમ આપણે શરૂ કરીશું. હલો. નમસ્કાર. ભારત દેશમાં શ્રદ્ધાની પરંપરા અને ઘણી બધી કહાનીઓ છે, પણ આજે રાધેશ્યામ પટેલ અમારી ઓફિસ આવ્યા છે, ફરી એકવાર આવ્યા છે, અને એમની પાસે એ પ્રોજેક્ટ છે જે રૂપાલની પલ્લી માટે ઘણીવાર પોતાના ગળામાં આને લટકાવીને તો ઘણીવાર અલગ અલગ હોર્ડિંગ્સ, બેનર લઈને ફરતા હોય છે. કોઈની પણ શ્રદ્ધાને પડકારવા કરતાં પણ વિશેષ આ જે પ્રોજેક્ટ છે એ તમે રૂપાલ ગામનું નામ સાંભળ્યું હશે. ગાંધીનગર પાસે આવેલું રૂપાલ ગામ છે, અને રૂપાલ ગામમાં ઘીની નદીઓ રેલાય છે. હવે એ ઘીની નદીઓ રેલાય તો દરેક લોકો ખૂબ શ્રદ્ધાથી શુદ્ધ ઘી ત્યાં ચડાવવા માટે જાય છે માતાજીને, પણ એના પછી પ્રશ્ન એ આવે કે તમે એવા દ્રશ્યો પણ જુઓ છો કે જ્યાં ખોબે ખોબે કોઈ એ ગંદુ ઘી છે એ ભરે છે ડબ્બામાં, અને ઘણા બધા પ્રશ્નો થાય છે. તો એમણે વિચાર્યું કે એનું કંઈક સોલ્યુશન લાવીએ. એટલે સૌથી પહેલાં તો એમની પાસેથી જ સમજીએ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અને આપણે આ 4 રસ્તા થયા, અને આ એનો એકચ્યુઅલી હકીકત આવી છે કે ભાઈ ગામનો ચોક છે અને પલ્લીજીને મોટા ભાગે અહીંયા ઊભા રાખે છે, અને આપણે હવે એવું કરવા માંગીએ છીએ કે અહીંયાથી અહીંયા 20 ફૂટ અંતર છે, અને 6 ઇંચ ડેપ્થ વાળો એક ભાગ બનાવ અને તોડી નાખીશું. અને આપણે તોડી નાખ્યો માની લો, અને પછી આ તાવડી મૂકી આ તાવડી જેવો આકાર છે. આ કાણા નથી પાડેલા, રેડીમેડ છે એટલા માટે. પણ અહીંયા હોલ હશે સેન્ટરમાં, જેમ બાથરૂમમાં હોય અને ગટર સિસ્ટમ કરીએ એવી રીતે અહીંયા પાઇપ સિસ્ટમ કરવાની, અને અંડરગ્રાઉન્ડ એ બધું કામ કરી લેવાનું. એના પછી આને વ્યવસ્થિત મૂકી દેવાનું. એટલે એમને કંઈક આ પ્રકારે પ્રોજેક્ટ બનાવ્યો છે, અને પલ્લી મોટા ભાગે અહીંયા ચોકમાં આવીને ઊભી રહે છે. હું સમજી છું, એટલે હું તમને આવે એની પહેલા કહું કે જે ઘી આવે એ પલ્લી અહીંયા એક્ઝેક્ટ ઊભી રહે. માતાનો રથ આ રહ્યો, પલ્લીમાંનો રથ અહીંયા આવીને ઊભો રહેશે. એકચ્યુઅલી આ પ્રસંગ શરૂ થાય પહેલા આની પર પ્લાસ્ટિક હશે, જેથી દિવસ દરમિયાન જે ધૂળ ઉડતી હોય, ગુલાલ ઉડે, એ બધું આની પર પડે નહીં. પલ્લી નજીક આવી જાય એટલે આ પ્લાસ્ટિકને લઈ લેવાનું અને પછી આ મૂકી દેવાનું. પછી જે આજુબાજુ ટ્રેક્ટર મૂકેલા છે એ લોકોના, એમાંથી જેમ ઘી અભિષેક કરે છે એમ કરે, કઈ જરાય ફરક નહીં કરવાનો. અને આપણો આ ઢાળ એવો છે કે એ ઢાળના કારણે એને યોગ્ય જગ્યાએ જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણેનું ઘી જતું રહેશે. અને એ જે જતું રહે પછી આપણે નીચે બહુ જગ્યા મોટી નથી રાખતા, ફક્ત 500 અથવા 1000 લીટરની જગ્યા જોઈએ છે નીચે અંડરગ્રાઉન્ડ. એને પછી મોટર દ્વારા
બીજે શિફ્ટ કરી શકાય, જ્યાં આપણે એને પ્રોપરલી પેક કરી શકાય, અથવા જે લોકો પોતાના વાસણ લઈને આવ્યા હોય એને ડાયરેક્ટ ચકલી ખોલીને એને એમાં આપી શકાય ઘી. એટલે એને વાટકો ઘી. હા, એટલે જેમ કે પલ્લી પૂરી થાય આપણે એવું માની લીધું કે ઘી ને બધું વ્યવસ્થિત થઈ ગયું, પણ ગામનો ચોક ક્યાં ગયો પછી? એ તો અચ્છા, ઓકે, હા, એ તમારો પ્રશ્ન છે. હવે આ સમજો કે પલ્લીજી જતા રહ્યા, હા. હવે આ ખાડો છે, ખાડો નથી રહેવા દેવો, તો આ પેવેલ્સ છે. હા, અચ્છા, એટલે ઉપર, એટલે આ ખાલી એક જ દિવસ રહેશે એવું, બાકી આ પાછું સમતલ રોડ બની સમજો કે જશે. આને આપણે એ મૂકી દીધું અને બધું સમાંતર થઈ ગયું, નોર્મલ વેહિકલ ચાલશે. એટલે આ દર વર્ષે રીયુઝેબલ કર્યું આપણે. અને એકચ્યુઅલી આ બીજું ઉદાહરણ છે, આ એકચ્યુઅલી થશે તો બીજું ઉદાહરણ છે. બાકી નરેન્દ્ર મોદીજીએ બહુ શરૂઆત પહેલા કરી હતી રિવરફ્રન્ટમાં, ગણપતિ મહોત્સવ પણ થાય છે. હતા ત્યારે એમણે, અને એ નદી ગંદી પણ ન થાય અને કુંડ બનાવ્યા, ગણપતિનું વિસર્જન થયું. એમને ભગવાને આશીર્વાદ આપ્યા, 3 વખત મુખ્યમંત્રી, 3 વખત વડાપ્રધાન થયા. હું તો ગામડાને પણ કહું છું કે તમે ભગવાનને રાજી કરો અને ગરીબને રાજી કરો, તો તમને પણ આશીર્વાદ મળશે, તમારા ગામમાં સોનાના રસ્તા બનશે. ખરેખર તો 50 કરોડ એટલે કે નાની રકમ નથી. અને આ જો રકમ એમના ગામમાં વપરાય ને, તો જે ધંધો કરવા માંગતા હોય એને લોન આપી શકે આ જ પૈસે. ઘણું બધું, કે સ્કૂલો બની શકે, હોસ્ટેલ બની શકે. 50 કરોડનું ઘી અભિષેક થાય છે દર વર્ષે રૂપાલમાં, જેનો સદુપયોગ પણ થઈ શકે છે બીજી બધી રીતે. ઓકે, હું તો કહું કે આ જો પરંપરા આ રીતે થોડીક બદલે ને, તો 50 કરોડની જગ્યાએ ડબલ પણ થાય, અને ડબલ થાય એટલે ડબલ ફાયદો થાય. હા, ડેફિનેટલી વાત સાચી છે. ઘણા બધા લોકો એવા હશે કે જે ઘી આ રીતે બગડે, કાં તો પછી પેલું પગમાં આવે એવું માનીને નહીં જતા હોય, તો એ લોકો પણ જઈ શકે. બીજું, આમાં તો પરંપરાને કોઈ ડાઘ નથી લાગતો, સ્પર્શ નથી થતો, પરંપરા યથાવત છે અને ઘી પણ ચોખ્ખું રહે છે. આપણે કોઈ જાતિઓનું અપમાન નથી કરી રહ્યા, કોઈ માણસને માણસની જેમ રાખવાની આની અંદર વધારે સારું. અને બીજું કે આ સમય છે એ જ સારો સમય છે આ બધી વાતોને સુધારવાનો. એ જે શ્રદ્ધાનો રૂપિયો છે એ ગામમાં આવે તો ગામનો કેટલો વિકાસ થઈ શકે. એટલે રૂપાલ ગામના લોકો પર છે કે એમણે આ વાતને વધાવવી છે કે પછી આ વાતને એ રીતે જોવી છે કે ભાઈ તમે અમારી શ્રદ્ધા સાથે ચેડા કરનાર કોણ? તો એ તો ગામના લોકોની મરજી. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારી આજુબાજુમાં કોઈ તમે એવા વ્યક્તિને ઓળખો છો જે રૂપાલ ગામનું છે, તો એમને આ વિડીયો ચોક્કસથી મોકલજો. ખાલી તમે સાંભળો, એના પછી સ્વીકાર કરવો કે નહીં એ તો સંપૂર્ણ ગામની મરજીની વાત છે. ધારો ગામ માની જાય તો સારું છે, ધારો કે નથી માનતો, જે ભક્તો જઈ રહ્યા છે 10 લાખ લોકો, એને આપણે એવું કહી શકીએ કે તમે જે ઘી અભિષેકની માનતા રાખો છો, એવો ભાવ પણ સાથે રાખો કે તમારું ઘી અભિષેક થયા પછી શુદ્ધ એવું રહી શકે, સોના જેવું કે કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. એવો ભાવ કરશે તો પણ માતાજી સાંભળશે. વાત સાચી છે. એટલે એ ઘી કોઈની ગરીબની રોટલી પર જાય તો એનાથી વિશેષ માતાજી ક્યારે ખુશ થવાના. થેન્ક યુ સો મચ આતિશભાઈ અમારી સાથે જોડાવા બદલ. ચોરીમાં પેલું મંગળવાર થાય શોભા ગણેરી રે. ચોરીમાં પેલું મંગળવાર થાય શોભા ગણેરી રે. એમાં સેના તે દાના દેવાય શોભા ગણેરી રે. એમાં સેના તે દાન દેવાય શોભા ગણેરી રે. એમાં સોનાના દાન દેવાય શોભા ગણેરી રે. એમાં સોનાના દાન દેવાય શોભા ગણેરી રે. યાદેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતાનવસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. હરે બીજું મંગળિયું વરતાવો રે. બીજું મંગળિયું વરતાવો રે.
ઘોસરડા રે વડાવો રે એના રૂડા મંડપ લારો ગાવો રે પરણે પરણે સીતાને શ્રી રામ રે ચોરીમતી જો મંગળ વરતાય શોભા અને રે ચોરીમતી જો મંગળ વરતાય શોભાય દેરી હે માશાના તે દાન દેવાય શોભા અને રે જમનામાં બોલો ને મહારાજ. કેટલા ફેરા થયા? 3 ફેરા પૂરા થયા અને આ ચોથો આવ્યો. આગળ પાછળ કરવાનું ભૂલતા ના. ઘુમવા જાગું. હા કરું હળ. હરે ચોથું ચોથું મંગળિયું વરતાવો રે ચોથા મંગળ સેના તે દાન દેવાય રે હે ચોથા મંગળ કન્યાના દાન દેવાય રે આલા લીલા ઘોસરડા રે વડાવો રે હે નારોડા મંડપ લારો ગાવો રે હે પરણે પરણે નાધાને શ્રી કાન રે ઓળવરની હોદરે ન પીરા ભક્ત નાવડ્યા આજ કલા શંભુ પીરા ભક્ત આવડ્યા. હવે તને ચો ફેરા ફરતા આવડ્યા હતા આપણે ચો ફર્યા છીએ. આ એ વાત સાચી. ડાયરેક્ટ લંઘાયું કરી દઉં. ઓહો. તો જા મહારાજ આવો. જમનામાં બોલો ને મહારાજ. હવે હું જાઉં? ચોકડ જાઓ. મારે ઘણા ઓર્ડર હજી તો. આ શેળા કોણ સુરશે માં ડોહો? આજે બાકી છે બધું. તાન હું કોઈ એ ટોકર ભોય મેલો અને આ શેળા સોળો અને હારા આશીર્વાદ આલો. ખાઈ ખાઈને એકલી ગોઠ્યો કાઢી. જમનામાં બોલો જ મહારાજ. આ ગોઠ કને મારી હતી? વોટ તમે મારી હતી. થોડી માં ડોહાઈ મારી હે. પણ આવી ગોઠ મારી ના હોય. મારે તો ફર્સ્ટ દઈ છૂટી જ જાય. એ ગોટ આ ફેરા ફર્યા ને હા એટલે થોડી કાઠી થઈ છે. જમનામાં એમ કરો ટંકમાં કાતર લાવ્યો ચમ કાતર નું કરવી? ઉડાડી મિલ લે ફર્સ્ટ દઈ. એ ઉડાડવા ના તો ઉદઘાટન નહીં કરવાનું. તે આયા ઉદઘાટન જ શકતા ને. હા ચાલે તું સોવા કર. અમે આ ગોટ છોડજો અને હારા આશીર્વાદ આપજો ના ગામડો ભીત હોય ને.
હું પાડી છૂટી હારા આશીર્વાદ આલો. સદા ભવંતુ સુખી તો ઝડપી તૂટી જો. કોડું હા મેલો હું જોઈ રહ્યા હો. મેલા મને બીક લાગે. માર ફરથી આબા થાય ગયું. ફરીથી નહીં આવવાનું. હારા આશીર્વાદ આલો. હારા હાલું. ઓવ સદા ભવંતુ સુખી થો અને આ ડોસી ટપકી જો. એ હારામ હારું કર્યું. હું નામ હું કા ટપચી પડું મારો ડોહો કે અઢી તોલન બંગડીઓ આવું. આ વનો મારામ તો રસ જ નહીં. વનો હોનામાં જ રસ. કોઈ ગોમો કોઈ હોની હા તો હોય આપણે અડધા ભાગ બંધાવાની હે. એ મહારાજ હા બોલો ને. આ ટોકર પકડો. એ ડોશી ટોકર ના કે પૂજાપાન થાળી છે. અને પેલું પથરો પડે ને એ લેતા જજો. આ પથરો ના કહેવાય ક્ષેત્ર પર કહેવાય. મુખીબા મેલું બુડાવું. બિલકુલ ઉભા રહો. હવે વેવાઈ દક્ષિણા આલી હોય પણ ફરી આવતા ના લેવા. જમલામાં પેલી આપણે એક ડીલ થઈ હતી ખબર ભાઈ હાની ડોળે મળે. ડોળે નહીં ડીલ થઈ તમારે વાત થઈ હતી. આપણે વાત કરી હતી ખબર. ઓ મહારાજ. ફોડી સકડી બે. હા જે મહારાજ તમે હોય ફેરા ફેરવતા હતા ને એટલે હું મોડવાની હતા વેવાણે જોડે બેઠી હતી. બરાબર. એટલે તમને બતાવે ખરા પણ પાછળ પૂંછડી જોયા ને તે હારા દેખોણ્યા. હા મને જોયો તો. પણ ફરી તમે જોવા આવ્યો છું હા એટલે મને કી જમના વેવાણ હા તો કેવા લાગે કેવા લાગે અજય દેવગન જેવા તું હીએ. કોદરા લલી જેવા લાગો. એટલે વોદરા પાછળ પૂછો મોથા પૂછવું આવ્યું. તમારે આ ભાવમાં મેળ પડાવો નહીં. તે નહીં પડે ના એટલે હું જો તમારે જવું હતું આખી જિંદગી આ ફેરા ફેરવતા રહેજો ને હોઠા પડ્યા રહેજો. આ કશો વાંધો નહીં. આમ કથા કરાવવાની હોત કેજો. તમારે કથા ઉભો જ કાલ હવામાં ઘેર આવશે. ચમ મહારાજ. કથા તમે કરો. મને બધોય કોંડ આવડે. ચમ કયો કોણ આવડે. મને કર્મ કોંડ આવડે, માર કોંડ આવડે, ગોધરા કોંડ આવડે. આપણે તો નહીં કરવી કથા. હા તમે તો કહું જો બધાય મામા તરફથી 3501 રૂપિયો સકુબાઈના કન્યાદાનમાં ભેટ મળી આવેલ છે. તાળીઓના ગળગળાટથી આપણે બધાએ મામાને વધાવી લઈશું. પ્રોગ્રામમાં તું ક્યાં છે? આ તો ઘરે બધા આવ્યા બાને બધા નીકળ્યા. હા આવું જ અત્રે ઉપસ્થિત દરેક ભાઈઓ બહેનો માતાઓ ભૂલકાઓ વડીલોને નમ્ર વિનંતી. કન્યાદાન ચાલુ છે અને નાસ્તાનું પણ વિતરણ ચાલુ છે તો શાંતિથી અવાજ કર્યા સિવાય નાસ્તો લેજો.
વધારે ટાઈમ નહીં લઉં. હવે થોડીક વાર શાંતિ રાખો ભાઈ. એક જ મિનિટ વધારે નહીં લઉં. છેલ્લા 3 દિવસથી અમે અહીંયા ગામમાં છીએ. ગામમાં જે છોકરાઓ કામ કરે છે, જે યુવાનો આવ્યા છે, અમદાવાદથી આવ્યા છે, ગામના છે, આ બધા જે કામ કરે છે, આ બધું જોયા પછી અમારા મનમાં એક ગૂંચવાડો ક્યારના છેલ્લા 2 વર્ષથી ચાલતો હતો. એ ગૂંચવાડાને નિકાલ લાવવા માટે 2 આગેવાન મિત્રો જોડે થોડી ચર્ચા કરી અને એક વિચાર એવો કર્યો છે, તમે બધા જો સંમતિ આપો તો બધાના હિતમાં અને ગામના હિતમાં એક થોડીક વાતો કરવી છે. અમદાવાદના યુવાનો મિત્રો, ગામના યુવાનો મિત્રો, ભાઈઓ, આ બધાને મહિના પછી બિહારી હનુમાને જમવા સાથે ફક્ત વાતો કરવા માટે હનુમાને સવારથી સાંજ સુધીની એક મિટિંગનું આયોજન કરવાનું અમે વિચાર્યું છે. બાબુભાઈ જોડે ચર્ચા થઈ, નટુભાઈ જોડે ચર્ચા થઈ, અમૃતભાઈ જોડે ચર્ચા થઈ, સોમભાઈ જોડે ચર્ચા થઈ. આ બધાએ સંમતિ આપી છે અને જમવા સાથેની સવારથી બધાએ આવવાનું, વાતો કરવાની, સાંજ સુધી વાતો કરવાની ને આજે છૂટા પડવાનું. તમે બધા સંમત હોય તો અમે એની જાહેરાત તારીખ અમે તમને જાણ કરીશું. તમે બધા સંમત છો કે કેમ? હાથ ઊંચો કરીને બધા સંમતિ આપો તો અમે આયોજન કરીએ. ખૂબ સરસ, ખૂબ ખૂબ અભિનંદન તમને બધાને. આ વિચાર છેલ્લા 2 વર્ષથી આવતો હતો અને આવતો તો એટલા માટે આવતો હતો, મેં ક્યાંક, તમે તો ગામમાં રહો છો અને અમદાવાદમાં રહેતા છો, મને તો મારા વિશ્વ ઉમિયામાં ગયા પછી, વિશ્વ ઉમિયામાં અમારા 76 સમાજ છે, ગુજરાતના કડવા પાટીદારોના 76 સમાજ છે. 76 સમાજના આગેવાનો જોડે બેસવા ઉઠવાનું થાય છે, ચર્ચાઓ થાય છે. આપણી આજુબાજુના સમાજના આગેવાનો જોડે ચર્ચાઓ થાય છે અને એના કારણે પછી થોડોક વિચાર એવો આવ્યો કે તમારી બધાની જોડે બેસી વાતો કરવી છે અને એટલા માટે તમારી સંમતિ લીધી છે. તમને તારીખની જાણ કરીશું. એ તારીખે બધા સવારથી હનુમાને આવી જવાનું, જમવાનું, સવારથી સાંજ સુધી વાતો કરવાની છે. આટલી તમારી સંમતિ મેં લીધી છે. એ પ્રમાણે તમને જ્યારે જાણ કરવામાં આવે ત્યારે આપ બધા પધારશો એવી આપ સર્વેને વિનંતી છે. હું સવારે રોજ ઓફિસ જાઉં છું, તમને આ રસ્તા પર જોઉં છું, તમે આ પેમ્પલેટ્સથી લોકોને કંઈક કહેવા માગી રહ્યા છો, કંઈક સંદેશ આપવા માગી રહ્યા છો. તો આ જે છે રૂપાલ પલ્લી 2023 રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન, તો તમે આ અભિયાન જે ચલાવી રહ્યા છો તેનો હેતુ શું છે તે પહેલાં દર્શકોને જણાવશો. એક તો પલ્લી હવે 25 દિવસ બાકી રહ્યા છે. હું 1 વર્ષથી આ કામ કરી રહ્યો છું. એટલે પલ્લી જે 2022માં પતી એના પછી મને જ્યારે આ વેના વિડીયો જોયા, મેં ગામમાં નથી ગયેલો, તો મને જોયું કે ઘી તો અભિષેક ખૂબ જ થઈ રહ્યું છે અને અભિષેક થયા પછી જમીન ઉપર પડે જાય છે, તે મને ના ગમ્યું. આપણે એને બચાવી લેવું જોઈએ અને નીચે પડ્યા પછી ખરેખર તો કાદવ કીચડ થઈ જાય છે. ભલે લોકો શ્રદ્ધાળુના મનમાં એ નથી દેખાતું, પણ મારી દ્રષ્ટિએ દેખાય છે. અને એ ઘી જે સમાજના લોકો લઈ રહ્યા છે ખૂબ ગરીબ છે અને એવું માટીવાળું ઘી જેમાં લોકો ચાલે છે અને કદાચ થૂકતા પણ હોય છે, જે આપણે ખબર નથી, પણ થૂકતા હોય, પાન મસાલા પણ ખાતા હોય, બૂટ ચંપલ પણ પહેર્યા હોય, અને એ ઘી જો માણસને ખાવું પડે તો માણસનું અપમાન કહેવાય. આજે શ્રદ્ધાથી આટલું ભગવાનને ઘી ચડાવીએ અને એ ઘીની ઉપર આપણે ચાલીએ પોતે પણ, અને એ ચાલેલું ઘી પાછા ગરીબ લોકો ખાય, દુઃખ, એકદમ દુઃખની વાત કહેવાય. માનવતા જ ના હોય ગામમાં એવું દેખાય આપણને. એટલે મને ત્યારથી અમે નક્કી કર્યું કે આના માટે હું ગમે તે કરીને ઘી બચાવવા માટે જઈશ. એકચ્યુઅલી હું 6 મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને હું પાછો હજી 4 દિવસ પહેલાં જ આવ્યો છું. અને આવ્યા પછી બસ મેં આ કામ કર્યું છે અને રોજે રોજ ક્યાંય ના ક્યાંય 4 રસ્તા ઉપર, બગીચામાં, ટ્રેનમાં, બસમાં, બસ આ જ કામ કરું છું કે લોકોને મારો આ મેસેજ જાય અને લોકો મને કંઈ પૂછે કે શા માટે આ તમે કરો છો. તો મારો હેતુ છે કે અમે અભિષેક કરવા પણ માગીએ છીએ. અભિષેક ખૂબ જ થાય, જેટલો થાય છે એના કરતાં ખૂબ વધારે મહિમા પણ વધે, પણ ઘી બચાવીને, ઘી બગાડીને નહીં, ઘી બચાવીને. અને એ પણ મારો સૂત્ર છે, 1 ચમચીથી અભિષેક કરી શકાય. માતાજી ખુશ જ થવાના છે. હું નથી માનતો કે માતાજી કોઈ દુઃખી થાય. માતાજીને જો આ ખરેખર તમારા ઘીની જરૂર છે
તો એ તમને નહીં કહેવાય, પોતે પોતાનું તળાવ બનાવી શકે એવા છે, સક્ષમ છે પોતે બનાવવું હોય તો, એમને નાહવું જ હોય તો. પણ આપણે એમને નવડાવવાની એટલી બધી જરૂર નથી. આપણે ચમચીથી નવડાવો તો પણ ભાવના એટલી જ પૂરી થવાની છે જેટલી ભક્તોની પણ છે. મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરમાં સીન સાકરિયાથી ભગવાનને ઘણીવાર પ્રસાદ કર્યો છે, ઘણીવાર 32 ભગવાન પણ ચડાયા છે અમે લોકોએ, અને ઘણીવાર ખીર પણ ખવડાવી છે, ઘણીવાર અમે એમને દૂધપાક પણ ખવડાવ્યો છે. તો ભગવાન તો બધું જે આપણે ધરાઈએ તો ખાવાના જ છે. તો એક ચમચીથી હું અભિષેક કરીશ તો પણ ભગવાનને અભિષેક થવાનો છે, અને હું આખું ડોલચું કે ડબ્બો આખો ઊંધો પાડીશ તો પણ અભિષેક જ થવાનો છે. પણ એનાથી ફાયદો કોઈને થતો નથી, ફક્ત માણસ જ માણસનું અપમાન કરે છે. બસ આ દુઃખનું વાત છે. તો રૂપાલ ગામમાં જે આ પલ્લીનું જે ચાલી રહ્યું છે, ઘીનો અભિષેક કરવામાં આવે છે, તે આ જે પરંપરા છે તે મારા ખ્યાલથી 5000 વર્ષ કરતાં પણ જૂની છે. તો ગામના જે લોકો છે તેમનું પણ કહેવું અલગ છે. જે તમે આ જે રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યા છો, તમારો જે હેતુ છે, તો આપણે દર્શકો પાસેથી જરા જાણીએ કે તેમનું શું કહેવું છે તે મુદ્દે, તે શું કહી રહ્યા છે. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 3. પ્રશ્ન 1 વત્તા પ્રશ્ન 2 વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કીચડ કરવાની પરંપરા છે. પ્રશ્ન 4. પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 વત્તા પ્રશ્ન 3. ઘી સામાજિક પછાત સમાજના માનવને ભક્તોના પગ નીચે કચડાયેલું, ભક્તોના થૂક, પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા બૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે. ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું. જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું, તમારી જવાબદારી શું છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. રાધેશ્યામ પટેલ. 9023960692. Only WhatsApp message.